A man with zero response is the most dangerous enemy. જે માણસ કોઈ પ્રતિભાવ નથી આપતો, સારો કે ખોટો, પોઝિટિવ કે નેગેટિવ, શબ્દો દ્વારા કે ચહેરાના ભાવ દ્વારા કે વર્તન દ્વારા કોઈ પ્રતિભાવ નથી આપતો, ઝીરો રિસ્પોન્સ, નો રિસ્પોન્સ, આ બહુ ખતરનાક માણસ છે. સમાજ એની સામે કંઈ પણ શબ્દોમાં બોલે, ઈશારા કરે, વર્તન કરે, અરે કરો, તમારી મરજી પડે કરો, અને એ ચૂપ થઈ જશે, નહીં જવાબ આપે શબ્દોથી, ન ચહેરાના હાવભાવ બદલાશે, ના વર્તનથી. કેટલો ખતરનાક માણસ છે, તમને ખબર નહીં પડવાની કે એને ખોટું લાગ્યું છે, ગુસ્સે થઈ રહ્યો છે, નારાજ છે, હવે એ શું કરશે, કશી તમને ખબર નહીં પડવા દે. આ કેટલો ખતરનાક માણસ કહેવાય. અને તમે સતત વિચાર્યા કરશો કે તમે જે કર્યું હવે એ સામે શું કરશે, તમે સતત મૂંઝાશો. આ મૂંઝારો તમને મારી કાઢશે. એનું મૌન, એની ચૂપકીદી, એની સાયલન્સ તમારું જીવન હરામ કરી કાઢશે. એ ચૂપ થઈ ગયો અને તમે હવે કોઈ નિર્ણય નથી લઈ શકતા, કેમ કે એ કંઈક કરશે એવી આશાએ તમે કંઈક કર્યું હતું, પછી તમે આમ કરશો, પછી એનું આ પરિણામ આવશે. આ બધું તમારી ધારણા ખોટી થઈ ગઈ, કેમ કે એ કશું કરતો જ નથી. અને માટે એની હાર નથી, હાર તમારી છે.